જે મંચને શોભાવી રહ્યા છે એવા મહાનુભાવોનો થોડો પરિચય આપણે મેળવી લઈએ. આપણા જ કાલુપુર મંદિર, કાલુપુરની અંદર, અમદાવાદની અંદર નરનારાયણ દેવ બિરાજિત છે. એ નરનારાયણ દેવ કાલુપુરના ભાવિ ગાદીપતિ, ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ બિરાજિત છે. આપણને દર્શન આપી રહ્યા. જોરદાર તાલીઓના નાદથી એમનું આપણે અભિવાદન કરીએ. આપણા જ રાજનગર કર્ણાવતી મહાનગરની અંદર નિત્ય પ્રાતસ્મરણીય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી પૂજ્ય દાદાજીએ વિપ્ર ઋષિકુમારો માટે આજથી ઘણા વર્ષો પહેલા શ્રી ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી. જે ભાગવત વિદ્યાપીઠનું પોષણ કરી રહ્યા છે અમારા જેવા અનેક ઋષિકુમારોના જે પાલક પિતા છે એવા નિત્ય પ્રાતસ્મરણીય શ્રી ભાગવત ઋષિજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાલીઓના નાદથી આપણે સૌ વધાવી લઈએ. આ 3 દિવસના મનોરથને આપણે જેમની નિશ્રામાં અહીંયા આગળ ઉજવી રહ્યા છીએ એવા યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમ કુમારજી મહોદય શ્રી, એમને પણ તાલીઓના ગડગડાટથી એમનું અભિવાદન કરીએ. સાથે પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુઓ દિવ્ય દર્શન આપી રહ્યા છે. દરેક સાધુઓને આપણે સૌ વધાવી લઈએ. આજ જે સભામાં આપણે બેઠા છીએ સભાનું નામ છે ધર્મસભા. આપણા સૌનું જે સનાતન ધર્મ છે, મનુષ્ય માત્રનું જે કર્તવ્ય કયું, અકર્તવ્ય કયું, એનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે અહીંયા આ સાધુ સંતોના પાદાર્પણ થયા છે, મંચને શોભાવી રહ્યા છે. હું વિનંતી કરીશ પૂજ્યશ્રીને માલાજી અર્પણ કરવા માટે પરમ આદરણીય શ્રી સંજયભાઈ શાહ આપ મંચ પર પધારશો. પૂજ્યશ્રીને માલાજી અર્પણ કરશો. હું વિનંતી કરીશ શ્રી કિશોરભાઈ ઝવેરી આપ પણ મંચ પર પધારી અને પૂજ્યશ્રીને માલાજી અર્પણ કરશો. આ દ્રશ્યને વાલા વૈષ્ણવ આપણે સૌ બેઠા બેઠા જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. શ્રી વલ્લભાધીશ કી. હું વિનંતી કરીશ પરમાદરણીય શ્રી સુનિલભાઈ તથા પરમાદરણીય શ્રી અશ્વિનભાઈ આપ પણ મંચ પર પધારશો. નરનારાયણ દેવ મંદિર કાલુપુર ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજને પણ આપ માલાજી દ્વારા અભિવાદન કરશો. પૂજ્યશ્રી પણ પધારેલા આચાર્યશ્રીનું અભિવાદન કરશે. ખૂબ સુંદર મજાનું દ્રશ્ય આપણી આંખ નિહાળી રહી છે ત્યારે જોરદાર તાલીઓના ગડગડાટથી આ દ્રશ્યને આપણે વધાવીએ. શ્રી વલ્લભાધીશ કી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી. પૂજ્ય શ્રી સ્મૃતિ ચિહ્ન દ્વારા અભિવાદન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે. હું વિનંતી કરીશ પરમાદરણીય શ્રી ભરતભાઈ ગઢિયા, પરમાદરણીય શ્રી મુકુંદભાઈ કારિયા, શ્રી મુકેશભાઈ નથવાણી આપ મંચ પર પધારી શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામથી પધારેલા શ્રી ભાગવત ઋષિજીનું અભિવાદન સ્વાગત કરવા માટે આપ મંચ પર પધારશો. સાથે વિનંતી કરી શ્રી કૌશિકભાઈ મજેઠિયા આપને પણ વિનંતી, આપ પણ મંચ પર પધારશો. સાથે પરમ આદરણીય શ્રી સંજયભાઈ શેઠ આપને પણ વિનંતી, આપ શ્રી પણ મંચ પર પધારી શ્રી ભાગવત વિદ્યાપીઠથી પધારેલા શ્રી ભાગવત ઋષિજીનું આપ અભિવાદન કરશો. શ્રી રસરાજ ભગવાન કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. પૂજ્ય શ્રી પણ શ્રી ભાગવત ઋષિજીનું અભિવાદન કરી રહ્યા છે. પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજ જોડે પધારેલા દરેક સંતોને પણ વિનંતી કરીશ આપ શ્રી પૂજ્ય શ્રીના શ્રી વરદ હસ્તથી અભિવાદનનો સ્વીકાર કરશો, સ્વાગતનો સ્વીકાર કરશો. પૂજ્ય શ્રીને વિનંતી પધારેલા દરેક સંતોનું અભિવાદન સ્વાગતનો સ્વીકાર કરવા માટે આપ શ્રી કૃપા કરશો, પધારશો. બોલીએ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. વાલા વૈષ્ણવો, 3 દિવસથી એક ઉપક્રમને આપણે સૌ નિહાળી રહ્યા છીએ. કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા કોરોના કાળથી લઈ આજ સુધી લગભગ 5000 પરિવારને
અન્નનું દાન નિત્ય કરવામાં આવ્યું છે. આજે પણ મહાનુભાવો દ્વારા, પૂજ્યશ્રી દ્વારા, સંતો દ્વારા એ દરેક જરૂરિયાતમંદ લોકોને વિપે અન્ન કીટ પ્રદાન કરવામાં આવશે. અને આ દ્રશ્ય આપણે બે દિવસથી જોઈએ છીએ. જેમ ઠાકોરજીના દરબારની અંદર નાના મોટાનો કોઈ ભેદ નથી હોતો, એવી જ રીતે અહીંયા કલ્યાણ પુષ્ટિ હવેલીની અંદર પણ આ જ રીતે જેમને જરૂર છે એમના સુધી દાનની અંદર જે શ્રેષ્ઠ દાન કહેવાય એવું મહાદાન કહેતા અન્નદાન એ આપવામાં આવે છે. હું વિનંતી કરીશ સાધુ સંતો સાથે મહાનુભાવો આપ શ્રી આ અન્ન કીટનું વિતરણ કરી કલ્યાણ પુષ્ટિ દ્વારા થતી આ સેવાને વધારે ને વધારે સુશોભિત અને એ સેવાને વધારે ને વધારે અભિવૃદ્ધિ થાય એવા આશીર્વાદ મહાનુભાવો દ્વારા પ્રદાન થાય એ જ હેતુ સાથે વાલા વૈષ્ણવ જોરદાર તાલીઓના ગડગડાટથી આ સેવાને આપણે વધાવી લઈએ. જ્યારે પણ ઠાકોરજી આપણને આપણા દ્વારા, આપણા હાથ દ્વારા કંઈક દાન કરાવવાની ઈચ્છા કરાવે ત્યારે આવું દાન કરીએ તો સાચા અર્થની અંદર ગીતાજીમાં જે 3 પ્રકારના દાન કહ્યા એમાં જે સાત્વિક દાન છે એ સાત્વિક દાન આ પ્રકારનું હોય. જેમને જરૂર છે એ જરૂરિયાત વ્યક્તિને આપણાથી બનતી સેવા એમના સુધી પહોંચે અને સેવાનો પ્રકલ્પ આજના દિવસે જેમનું પ્રાગટ્ય થયું હતું એ મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવોને જે પ્રકલ્પ આપ્યો છે તેનું નામ જ સેવા છે. સ્નેહથી થાય એને જ સેવા કહેવામાં આવે, એટલે પ્રેમથી થાય એને જ સેવા કહેવામાં આવે. આપણે સૌ જે રીતે ઠાકોરજીની સેવા કરતા હોઈએ છીએ એ જ સેવાનો આ એક પ્રકલ્પ છે. ખૂબ સુંદર મજાનું દ્રશ્ય આપણે સૌ નિહાળી રહ્યા છે. ફરી એકવાર તાલીઓના ગડગડાટથી આ દ્રશ્યને આપણે વધાવીએ. મહાનુભાવો મંચને શોભાવી રહ્યા છે. આપણે જેમના આશીર્વાદની ધર્મ શું છે એની સાચી વ્યાખ્યા સમજવા માટે આવ્યા છીએ એમના શ્રી મુખેથી આ ધર્મ સભાનું ઉદ્બોધન કરવા માટે વાલા વૈષ્ણવ આપણે સૌ મળી અને વિનંતી કરીએ. પહેલા પણ કહ્યું હતું એ જ રીતે કલ્પદ્રુમઃ કલ્પિતમેવ સૂતે સાકામ દુક્કામિતમેવ દોગ્ધિ ચિંતામણિ ચિંતિતમેવ દત્તે સતામિ સંગઃ સકલમ પ્રસૂતે. આવા સંતોના દર્શન એ દરેક પ્રકારના મનોરથને સિદ્ધ કરાવનારા હોય છે. માટે એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી મંચને શોભાવતા એવા મહાનુભાવોને, એવા સંતોને, એવા આચાર્યોને આપણે વધાવીએ. ઉપક્રમ પ્રમાણે વાલા વૈષ્ણવો સૌથી પહેલા આપણે પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજના શ્રી ચરણારવિંદની અંદર નિવેદન કરીએ. સાચો ધર્મ શું છે એની વ્યાખ્યા આપતા આપના આશીર્વાદાત્મક વચનામૃતને અમ સુધી પહોંચાડી અમારા સૌના જીવનને આપ આપ્લાવિત કરશો, કૃતાર્થ કરશો, ચરિતાર્થ કરશો. પૂજ્ય શ્રી લાલજી મહારાજ. સૌ પ્રથમ સભામાં બિરાજમાન અધ્યક્ષ શ્રી શરણમ કુમાર મહોદય શ્રી, અન્ય સંતો અને સનાતન ધર્મના સર્વે હરિભક્તો, આજના પવિત્ર એકાદશીના દિવસે જ્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યજીના 547માં પ્રાગટ્યની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ તો અમારા પરિવાર વતી અને નરણાયણદેવ દેશગાદી વતી સમસ્ત કલ્યાણ પુષ્ટિ હવેલી અને શ્રવણ કુમાર મહોદયશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે અત્યારે જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે સનાતન ધર્મ અને
ખાસ કરીને આપણી વૈષ્ણવ પરંપરા એ જ્યારે દિવસે ને દિવસે વધતી રહે છે, લોકો સુધી પહોંચતી રહે છે અને ગર્વ થાય કે આપણે હિન્દુ ધર્મના અનુયાયી છીએ. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કળિયુગમાં સૌથી સરળ માર્ગ કોઈ હોય મોક્ષ પ્રાપ્ત કરવાનો તો એ ભક્તિ માર્ગ છે. પણ ભક્તિ તો કેવી ભક્તિ કરવી? ભાવથી જે ભક્તિ કરી હોય છે એ જ કામની ભક્તિ હોય છે. એ તો આપણે જોતા હોઈએ છીએ ઘણા બધા લોકો નિયમ ધર્મ પાળતા હોય છે, પૂજા પાઠ કરતા હોય છે, કીર્તન ભક્તિ કરતા હોય છે, નિયમિત મંદિર જઈને ભગવાનના દર્શન કરતા હોય છે, દાન પુણ્ય કરતા હોય, પણ જો ભાવ સાચો ના હોય તો એ ભાવ કેવો હોવો જોઈએ? તો એ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવાનો ભાવ હોવો જોઈએ. ભગવાન કઈ રીતે રાજી થાય, આપણે કઈ રીતે રાજી ના થઈ, ભગવાનને કઈ રીતે રાજી કરવા. સ્વામિનારાયણ ભગવાને વૈષ્ણવ પરંપરા અપનાવી અને વૈષ્ણવ સેવા પૂજાની રીતિ અપનાવી. જે પ્રત્યક્ષપણું છે મૂર્તિમાં, મૂર્તિને મૂર્તિ ના માનવી, પણ મૂર્તિ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે એ માનવું, એ સમજણ સ્વામિનારાયણ ભગવાને વૈષ્ણવ પરંપરાની જાગૃત રાખી છે. અને એના અમે ગર્વ અનુભવ કરીએ છીએ કે વૈષ્ણવ પરંપરાને જાળવી રાખવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે. અને અનેક પેઢીઓથી કઈ રીતે સાચી જે સેવા પૂજાની રીત છે, સાચી જે ભજન ભક્તિની રીત છે, એ આપણા દરેક સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ વચ્ચે જાગતી રહે, જાગૃત રહે, એની ઝુંબેશ અને એનો પ્રયત્ન કાયમ સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યો છે. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે જ્યારે આજના પવિત્ર 11ના દિવસે, એકાદશીના દિવસે મહાપ્રભુજી વલ્લભાચાર્યના 547મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે જ્યારે આજે એકત્રિત થયા છે, તો આપણે બધાએ બસ ભગવાનના ચરણોમાં એ પ્રાર્થના કરીએ, વલ્લભાચાર્યજીના ચરણોમાં એ પ્રાર્થના કરીએ, નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધાને એવી શક્તિ આપે કે ભાવથી ભક્તિ કરીએ, શ્રદ્ધાથી ભક્તિ કરીએ, અને સાથે સાથે આપણે બધાને જે ધર્મનું રક્ષણ કરવાની શક્તિ ભગવાન આપે, એ જ આજના દિવસે ભગવાનના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ. અને સાથે સાથે ખૂબ ફરી એક વખત આનંદ થયો આજે આપ સર્વેને હરિભક્તોને મળીને, અને ખાસ કરીને ફરી એક વખત સમસ્ત સંપ્રદાયો વતી ખૂબ ખૂબ આભાર. અને અમે શ્રવણકુમાર મહોદયજીને પણ નિમંત્રણ આપીએ છીએ કે આપ પણ પધારો કાલુપુર નરનારાયણ દેવના દર્શન કરવા, અને આપ પણ અમારા ઘરના જ છો, પરિવારના જ છો, અને વૈષ્ણવ સંપ્રદાય સાથેનો નાતો સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ જૂનો રહ્યો છે અને ઇતિહાસ પણ ખાસો જૂનો છે. તો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. અને ભગવાન આપ સર્વેને ભજન ભક્તિ કરવાનું બળ આપે, સર્વેને શક્તિ આપે, એ જ આજના પવિત્ર દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય શ્રીના શ્રી ચરણારવિંદની અંદર કાર્તક્ય ભાવ પ્રગટ કરતા માલા વૈષ્ણવો જે સંદેશ આપણને પ્રાપ્ત થયો છે, ઠાકોરજીની સેવા કરીએ છીએ, કઈ રીતે કરાય? ભક્તિથી કરાય. ભક્તિ એ પ્રધાન છે. ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણેર ભક્તિ પ્રિયો માધવ. તો એ ભક્તિનો સંદેશ આપણે સૌ હૃદયસ્થ કરી અને ધર્મસભાની અંદર જે મહાનુભાવ આપણને પ્રાપ્ત થયા છે, દ્વિતીય વક્તાશ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ સોલાથી પધારી આપણા સૌ પર કૃપા કરવા માટે, આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા જેવા હજારો વિપ્રપુત્રના પાલક પિતા એવા શ્રી ભાગવત ઋષિજીને વિનંતી કરીએ, નિવેદન કરીએ, આજના દિવસનું આશીર્વાદાત્મક
ઉદ્બોધન અમારા સૌના જીવનને કલ્યાણ કરે, મારા સૌના જીવનને યથાર્થ કરે એ કૃપા કરશો શ્રી ભાગવત ઋષિજી. શ્રી કૃષ્ણ શંકર પ્રસન્નોસ્તુ મે સદા, શ્રી રસરાજ પ્રસન્નોસ્તુ મે સદા. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ. બોલો શ્રી વલ્લભાધીશ કી. પરમ સૌભાગ્યની વાત છે વાલા કુટુંબીજનો કે આપણા સૌને જેમણે એક દિશા આપી જેનાથી આપણી દશા ઉન્નત બને એવા આચાર્ય ચરણ શ્રી વલ્લભ મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વમાં કલ્યાણરાય મહાપ્રભુજીના નિત્ય સેવામાં એમની પ્રસન્નતામાં સતત વધારો કરનાર એવા આચાર્ય શ્રી પરમ પૂજ્ય શરણમ કુમારજી મહોદયશ્રીની નિશ્રામાં નરનારાયણ દેવના પણ આચાર્યમાં સેવામાં બિરાજતા એવા પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજ, મંચસ્થ સર્વ મહાનુભાવો તથા આપ સૌ વાલા કુટુંબીજનો. આચાર્ય એને કહેવાતા કે જે વેદા શ્રી કૃષ્ણ વાક્યાની, વેદ, બ્રહ્મસૂત્ર અને શ્રી કૃષ્ણના વાક્ય એટલે કે ભગવદ્ ગીતા એના ઉપર જે પોતાનો મત પ્રસ્થાપિત કરી શકે, સ્વીકૃત કરાવી શકે. પણ એક વસ્તુનો ઉમેરો કરાવડાવ્યો અને એના માટે ઠાકોરજી સ્વયં શ્રી વલ્લભ બનીને પધાર્યા અને આપણને શ્રીમદ ભાગવતનું સ્થાન, એનું મહત્વ બતાવ્યું, પ્રદાન કર્યું. તો પ્રસ્થાન ત્રયીને બદલે પ્રસ્થાન ચતુષ્ટય જેને લીધે થયું અને 7 પ્રકારે શ્રીમદ ભાગવતના આપણને અર્થ બતાડ્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાય, શ્લોકે, પદે, અક્ષરે. તો વાલા કુટુંબીજનો વિચાર કરો, એક અક્ષર પણ જ્યાં અગત્યનો છે, અર્થપૂર્ણ છે, મહત્વનો છે, આવી સમજ જેણે આપણને આપી એવા આચાર્યશ્રીને આપણે જેટલા પણ વંદન કરીએ અને એના જેટલા પણ ઋણી બની, જેમ કાશીમાં કોકે લખ્યું વિશ્વનાથની દિવાલ ઉપર કે સોહમ, તો આચાર્ય ચરણે સમજ આપી કે દા આગળ લગાડી દીધો એટલે થઈ ગયું દાસોહમ. વળી જેણે લખ્યું તું સોહમ એણે વળી પાછું વાંચ્યું કે દાસોહમ તો કેવી રીતે થાય, એટલે એણે ફરી પાછું લખ્યું સદાસોહમ. ફરી શ્રી વલ્લભ ત્યાંથી પધાર્યા, દ્રષ્ટિગોચર થયું, વળી પાછું એમણે આગળ લગાડી દીધું દાસ દાસોહમ. ખાલી દા લગાડ્યો બસ. સોહમ તો છે જ, પણ દાસ દાસોહમ આવી બુદ્ધિ આપણને આપી અને ખૂબ મોટો ઉપકાર કર્યો છે. બાકી તો દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત આવી ઘણી બધી ભૂલ ભૂલમણીમાં આપણે ખોવાઈ જાત, પણ આપણા માટે બિલકુલ સરળ જેણે કરી આપ્યું એવા આચાર્ય ચરણને આપણે જેટલા પણ વંદન કરીએ એટલા ઓછા ખરા કે નહીં? ખરા ને? આપણે કેટલી કૃપા એની માનીએ કે આપણા માટે કેટલું બધું સરળ કરી આપ્યું. નિસ્સાધન અને નિષ્કામ ભક્તિનો જેણે શ્રીમદ ભાગવતના માધ્યમથી આપણને એક પથ આપ્યો. આપણે ભલે એને પુષ્ટિપથ કહીએ છીએ, પણ જો આચાર્ય ચરણ ન હોત તો, અને છતાં પણ એની દીનતા તો જુઓ. શું કહે છે કે આ મેં નથી કશું બતાડ્યું, કે મેં કશું પ્રસ્થાપિત નથી કર્યું. આ તો સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી જનહિત જગહિત દિખલાઈ. જો કેટલી દૈન્યતા
તો વિચાર કરો, જો આચાર્ય ચરણમાં આટલી બધી દૈન્યતા છે, શ્રીમદ ભાગવતને જેણે પ્રસ્થાન ચતુષ્ટયમાં સ્થાન અપાવ્યું, એના એક એક ગ્રંથો, એમાં આપણને કેટલું બધું ભરપૂર આપ્યું છે. જીવનના જે 4 તબક્કા છે એને માટે 4, 4, 4 અને 4 એવા ગ્રંથો આપ્યા. એ સિવાય પણ સુબોધિની, નિબંધ વગેરે આપણને કેવું દિવ્ય અમૃત આપ્યું છે કે જેના થકી આપણે એની વિચારધારાને સમજી શકીએ કે જ્યાં સાધન મહત્વ છે જ નહીં, નિસાધનતા. આપણે જ્યાં જઈએ ત્યાં બધે સાધન એટલે શું લઈને જઈએ છે? શું લઈને જઈએ છે? ક્યાંય પણ જઈએ એટલે આપણને 2 વસ્તુ આપણી સાથે હોય, ભલે દેખાતી નથી પણ આપણે લઈને જ ફરતા હોઈએ છીએ. કયું? જે પ્રેમના 2 શત્રુ છે એને. અને પ્રેમના 2 શત્રુ છે પોઝિશન અને પોઝિશન. આચાર્ય ચરણ ન હોત તો આપણને આ દ્રષ્ટિ અને આ વૃત્તિ કોણ આપત? જો આપણે આચાર્ય ચરણના ચીંધેલા માર્ગ ઉપર ચાલીએ છીએ અને પોતાને ગૌરવ અનુભવતા હોય કે હું શ્રી વલ્લભની કૃપાથી હું ઠાકોરજીનો દાસ બની શક્યો, જ્યાં ઠાકોરજી મારી ઉપર કૃપા દ્રષ્ટિ, પ્રેમ દ્રષ્ટિથી મને અપનાવી શકે, મને વહાલ કરી શકે, મને સ્વાનુભવનું સુખ કરાવે. આ સ્વાનુભવનું સુખ એ કેટલું મોટું છે, જે પોઝિશન અને પોઝિશન કરતા તો એની કોઈ તોલે આવે એમ નથી. પણ છતાં આપણે બધા પોઝિશન અને પોઝિશનમાં સતત ખોવાયેલા રહીએ છીએ અને ઠાકોરજીને ભૂલી જઈએ છીએ. કેટલી સુંદર આપણને વિચારધારા આપી. બધાનો ખાલી એક લઈ લો, કૃષ્ણાશ્રય. આમ તો ઘણા બધા છે, ઘણા બધામાં ઘણી બધી વાત કરી આચાર્ય ચરણે, પણ એક જો લઈએ તો પણ કેટલું બધું આપણને ખ્યાલ આવે છે કે વેદ માર્ગની અંદર જે કંઈ પણ કર્મ, અકર્મ, વિકર્મ, સત્કર્મ બધું બતાવ્યું એ આપણે સમજ્યા, સાંભળ્યા કે ઠીક છે, ન ધ્યાનમાં આવ્યું તો કંઈ વાંધો નહીં. આચાર્ય ચરણ આપણા માટે આ બધું સરળ કરી નાખે છે. કેટલું અદ્ભુત આચાર્ય ચરણે આપણને બતાડ્યું. આમાં આ સેવાનો માર્ગ આપી અને આપણને પ્રપંચથી દૂર રાખ્યા, આપણને પંચાતથી દૂર રાખ્યા. હવે પંચાતનો નવો પ્રકાર આવી ગયો, સોશિયલ મીડિયા, કે જેમાં આપણે કેટલો બધો સમયનો બગાડ કરીએ છીએ. તો સેવા થકી આપણે યોગ પણ સિદ્ધ થાય છે. એટલે શારીરિક યોગ, બધા પ્રકારના યોગ આવી ગયા. યોગ આ નહીં, એ તો અમેરિકા જઈને આપણને પાછું આવે થપ્પો, સ્ટેમ્પ, તો જ આપણને મજા આવે છે કે યોગનું યોગા થઈ ગયું. તો આપણને આમ જરાક આમ થોડુંક આમ પ્રાઉડ લાગે. આપણને પોતાનું છે એના ઉપર પ્રાઉડ થાય કે નહીં? તો એમાં શારીરિક, માનસિક, કાયિક, વાચિક બધા યોગ આવી ગયા. ઇમોશનલ, મેન્ટલ, દરેક પ્રકારના સ્ટ્રેસથી ફ્રી થવાનું આપણને એક સાધન આપ્યું, માધ્યમ આપ્યું, અને એનું નામ છે સેવા. તો ઘણા બધા બતાવ્યા કે સાધન કરો તો તમને મનવાંછિત ફલની પ્રાપ્તિ થાય, પણ સાધન કરવા માટે, તમારા મનવાંછિત ફલની પ્રાપ્તિ માટે 6 પ્રકારની વસ્તુ શુદ્ધ જોઈશે. તો એ વખતે જો મહાપ્રભુજી એમ કહેતા હોય કે દેશ, કાલ, કર્મ, કર્તા, ગ્રંથ, દેશ, કાલ, કર્મ, આ બધી 6 વસ્તુ બતાવી અને કહ્યું કે એના પ્રમાણ બતાવ્યા કે આ પ્રકારે હોય તો એ શુદ્ધ કહેવાય, નહીં તો નહીં. એક પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જો એ વખતે મહાપ્રભુજીને એ 6માંથી એકેય શુદ્ધ મળ્યા, પ્રશ્ન આપણને થાય ને કે ન થાય? તો જો મહાપ્રભુજીને એ વખતે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ, મંત્ર
આ એકેય જો શુદ્ધ પરિશુદ્ધ એ દેખાયા કે નહીં, એ મહાપ્રભુજી આપણને એમાં બતાવે છે. અને પછી બતાવ્યું કે જો એ શુદ્ધ નથી તો આપણને આપણું મનવાંછિત ફલ ક્યાંથી મળવાનું? 6 માંથી એકેય સાધન, દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ મંત્ર, છેલ્લે 4 પુરુષાર્થ બતાવ્યા કે એને ભગવાનમાં વાળી દો. અને છેલ્લે એમણે પોતાનો સ્ટેમ્પ માર્યો, પોતાના નામનું મત્તું માર્યું, નહીં તો બીજે ક્યાંય નથી માર્યું. એમાં માર્યું છે કે આને જે કોઈ પણ ઠાકોરજીની સન્મુખમાં રાજભોગ પછી એનું પઠન કરશે, ઠાકોરજીને સંભળાવશે, એને નિશ્ચિત. કેવું દિવ્ય ફલ, કેટલી કૃપા કરી આચાર્ય ચરણે આપણી ઉપર. અને એક શબ્દમાં જો સમજવું હોય, જેમ હમણાં જ શબ્દનો પ્રયોગ થયો છે, ભાવ, ભક્તિ, તો મહાપ્રભુજીના જેટલા પણ બધા આકર ગ્રંથો છે એમાં કેવલ એક વાક્ય પણ જો આપણને હૃદયમાં ઉતરી જાય, બોલો જગન્નાથ ભગવાન કી. અમદાવાદનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, રક્ષક, આપણા બધાનું ધર્મનું મસ્તક એવા આચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજશ્રીને આપ સૌ વતી હું અહીંયાથી પ્રણામ કરું છું. ખૂબ સુંદર મહાપ્રભુજી આપણને બતાવે છે. કેવલ એક વાક્ય યાદ રહી જાય ને તો પણ બહુ છે. આટલા બધાના આકર ગ્રંથોના સાર રૂપે કે જેવો ભાવ એવો ભાવ. અનુભવ કરવો હોય તો કરી જોજો. જેની સાથે એક વખત આપણો જેવો ભાવ બંધાઈ ગયો ને, હંમેશા એની સાથેનો આપણો ભાવ એવો જ રહેશે. જેને આપણે સારી ભાષામાં કહીએ તો અત્યારની ભાષામાં કોકને મળીને આપણને નથી કહેતા અને મળીને બહુ એના વાઇબ્સ મને બહુ સારા નહીં લાગ્યા. આપણે નથી કહેતા મન મજા નહીં આ માણસને મળીને, થોડુંક આમ વાઇબ્સ મજા આમ મેચ નથી થતા, યુ નો. તો એક વાક્ય આપણે ખાલી લઈ લઈએ, આજે ભેગા થયા છીએ, અને એટલું પણ જો સતત એના ઉપર મનન ચિંતન થાય. કારણ કે કન્ફ્યુશિયસ કહે છે કે આઈ ફોરગેટ વોટ આઈ હિયર બટ આઈ રિમેમ્બર વોટ આઈ સી. અને છેલ્લું વાક્ય કહે છે બટ આઈ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ ડુ. તો જીવનમાં એ ઉતારશો ને તો એ સમજાઈ જશે, પછી સમજવું નહીં પડે. અને એ છે જેવો ભાવ એવો ભાવ. ખૂબ ખૂબ આનંદની વાત છે, ગૌરવની આ ક્ષણ છે કે આપણને બધાને આવા સુંદર અને ભવ્ય સ્થાનની અંદર આચાર્ય શ્રી વલ્લભના સ્મરણમાં, પુણ્ય સ્મરણમાં આપણને બધાને એકત્રિત થવા મળે છે. આખા ગામને દિવ્ય નગરયાત્રા, શોભાયાત્રા અને આવા દિવ્ય સજ્જનોનો આપણને સાક્ષાત્કાર થાય છે, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને કલ્યાણરાય મહાપ્રભુના કૃપાથી, એના અનન્ય લાડીલા એવા પરમ પૂજ્ય શ્રી શરણમ કુમારજી મહોદયશ્રીની કૃપાથી આપણને આવું સૌભાગ્ય વૈષ્ણવોને એક થવાનું. કેવા 3 દિવસ રોજ જુદા જુદા નિત નવીન આયોજન અને નવો અભિગમ, નવો વિચાર. કેટલી ઓપન માઇન્ડેડનેસ કરતાં પણ જો કહું તો સાચા અર્થમાં આ બધો ભલે અત્યારે આપણે સાંભળતા હોય કે માઇન્ડફુલનેસ, એ મહાપ્રભુજીનો આપેલો શબ્દ છે. ચેતસ્તત પ્રવણમ સેવા. આ માઇન્ડફુલનેસ શબ્દ અત્યારનો નથી, મહાપ્રભુજીનો આપેલો છે. તો આવું તો ઘણું આચાર્ય ચરણે આપણને આપ્યું છે. પણ આવા યુવા આચાર્ય જો આપણી પાસે ન હોત તો આવી નવી વિચાર અને નવી સમજ આપણામાં ક્યાંથી આવત. તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા આચાર્યશ્રી મળ્યા અને કલ્યાણરાય પ્રભુ અહીંયા આવીને બિરાજ્યા. તો આપણને બધાને આ લાભ મળે છે. એ બદલ ખૂબ ખૂબ પુનઃ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ તરફથી કૃતકૃત્ય ભાવપૂર્વક વંદન કરતા, એને વધાવતા
અને આ જેમ આ દીવો આમ ફર્યા કરે છે ને એમ આપણા બધાને પણ એક વખત ચાંપ ત્યાં ચોંટી ગઈ ને તો આપણે પણ વિશ્વમાં આવી રીતે ચમકીએ એ ભાવ સાથે મારા વંદન. બોલો શ્રી વલ્લભાધીશ કી. પરમ પૂજ્ય શ્રી ભાગવત ઋષિજીના શ્રી ચરણારવિંદની અંદર પણ અંતરના ઉમંગ સાથે કાર્તક્ય ભાવ, કૃતાર્થ ભાવ સમર્પિત કરીએ. ખૂબ સારી વૈષ્ણવીય દીનતા આપણા સૌની અંદર કેવી રીતે જાગે એવા આશીર્વાદ આપણને સૌને પાઠવે. આપણા સૌનું જીવન મંગલમય બનાવ્યું. આપણે સૌ બળભાગી છીએ કે આવા મંચને શોભાવતા હોય એવા મહાનુભાવોના દર્શન આજે આપણે કરી રહ્યા છીએ. કલ્યાણ પુષ્ટિ હવેલીના સ્નેહી નિમંત્રણને માન આપી આપણી વચ્ચે જગન્નાથ ભગવાનના આશીર્વાદ લઈ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ અત્ર ઉપસ્થિત છે. જોરદાર તાલીઓના નાદથી એમનું આપણે અભિવાદન સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ શ્રી ભરતભાઈ ગઢિયા આપ મંચ પર પધારશો. શ્રી પિન્ટુભાઈ કારિયા આપને પણ વિનંતી મંચ પર પધારેલા શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજનું આપ અભિવાદન કરશો. સાથે આપશ્રીને પણ વિનંતી છે આપ પણ અભિવાદન કરશો. જોરદાર તાલીઓના ગડગડાટથી આ સુંદર મજાના દ્રશ્યને વાલા વૈષ્ણવ આપણે વધાવીએ. શ્રી જગન્નાથ ભગવાન કી જય. કલ્યાણરાય પ્રભુના ખૂબ કૃપાનુગ્રહથી, સ્નેહાનુગ્રહથી જ્યારે આપણી વચ્ચે આવી ત્રિવેણી, આમ તો પ્રયાગરાજ જવું પડે ત્રિવેણીમાં સ્નાન કરવા માટે, પણ આપણે બળભાગી છીએ, ખૂબ સૌભાગ્યશાળી છીએ કે આપણા ઘર આંગણે જ્યારે ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રિવેણીના રૂપની અંદર આપણને આપ્લાવિત કરવા માટે, સ્નાન કરાવવા માટે જ્યારે વહેતા વહેતા આપણા ઘર આંગણ સુધી પહોંચે છે, ત્યારે આપણે વાલા વૈષ્ણવો ખૂબ બળભાગી છે. જે લાલજી મહારાજને અન્ય પ્રસંગની અંદર ઉપસ્થિત રહેવાનું હોવાથી તેઓ અહીંયાથી પધારી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમની ઉપસ્થિતિને વધાવી લઈશું. શ્રી નરનારાયણ દેવ કી જય. સુંદર મજાના દર્શન આપણને થઈ રહ્યા છે. એક ભાવિ આચાર્યને મળે ત્યારે એમનો સ્નેહ કેવી રીતે વરસતો હોય એ દિવ્ય દર્શનની ઝાંખી વાલા વૈષ્ણવો આપણને થઈ રહી છે. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી એમની ઉપસ્થિતિને, એમની હાજરીને, એમના આશીર્વાદને આપણે સૌ વધાવી લઈએ. આવા મહાનુભાવો સામે ચાલીને, જેમ કહ્યું એમ ગંગા, યમુના અને સરસ્વતી, માં ગંગાજીના આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યા, યમુનાજીની ભક્તિ સ્વરૂપ આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યા, અને હવે સાબરમતીની અંદર સરસ્વતીના રૂપમાં આવેલી સાબરમતીની અંદર આપણે સૌ સ્નાન કરી અને આપણા સૌના જીવનને આપ્લાવિત કરવાનું છે. ત્યારે આપણે સૌ મળી પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજને વિનંતી કરીએ, આજના દિવસનું આશીર્વાદાત્મક ઉદ્બોધન કરી અમારા સૌના જીવનને આપ ધન્ય બનાવશો, મારા સૌના જીવનને આપ મંગલમય બનાવશો, મારા સૌના જીવનને યથાર્થ કરશો, કૃતાર્થ કરશો. પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ ભગવાનના દિવ્ય આશીર્વાદ લઈને પધાર્યા છે. આપણા સૌ સુધી આશીર્વાદ પહોંચાડે એમના ચરણવારવિંદની અંદર નમ્ર વિનમ્ર ભાવ નિવેદન. નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મન બલભદ્ર શુભદ્રભ્યામ શ્રી જગન્નાથાય તે નમઃ. જગન્નાથસ્ય દર્શનમ પુણ્યમ
સર્વપાપવિનાશનમ ચિંતાશોકપ્રશન્મનમ આયુર્વર્ધનમ પરમ શિવમ આયુર્વર્ધનમ પરમ પવિત્ર એવા આજના માંગલ્ય દિવસે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવના પાવન શુભ અવસર પર જેમની નિશ્રામાં વૈષ્ણવ કુલ પરંપરામાં ધર્મો રક્ષતિ રક્ષત, સનાતન ધર્મની વૈષ્ણવ પરંપરામાં અને આજના માંગલ્ય દિવસે જે કાર્યરથમાં શોભાયાત્રા મહાપ્રભુજીની પ્રાગટ્ય મહોત્સવની જે ઉજવણી થઈ રહી છે એવા કલ્યાણ પુષ્ટિના પરમ વંદનીય શ્રી આચાર્ય શ્રી ચરણમાં વંદન સાથે જેઓના આપણે હમણાં જ સૌ આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા હતા એવા રસરાજ પ્રભુના ખૂબ લાડીલા એવા પરમ વંદનીય વૈષ્ણવ કુલભૂષણ શ્રી ભાગવત ઋષિજી મહારાજને પ્રણામ. હમણાં જ નારાયણ દેવના લાલજી મહારાજ પધાર્યા હતા. સ્વામિનારાયણના સંતો, સૌ મનોરથી પરિવાર, સૌ પરમ વંદનીય ભક્તિરૂપી માતાઓ, બહેનો અને વૈષ્ણવો, અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આપણને આવું વૈષ્ણવ કુલ ભૂષણમાં અને આવી મહાપ્રભુજીની પાવન અને આવા આચાર્યની નિશ્રામાં સેવા અને સ્મરણ કરવાનું આપણને પરમાત્મા સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે. હું કાયમ કહેતો હોઉં છું કે જીવનમાં કોઈ કશું લઈ આવ્યા ને કોઈ કશું લઈ જવાના હોતા નથી. બધાનું બધું અહીંયા જ રહી જતું હોય છે. ચાહે નાનો માણસ હોય, ચાહે મોટો માણસ હોય, ચાહે સામાન્ય માણસ હોય, બધાનું બધું અહીંયા જ રહી જતું હોય છે. પણ આપણી સાથે શું આવતું હોય છે? કરેલી આ સેવા, કરેલું આ સમર્પણ, કરેલી આપણે આ વલ્લભકુળની જે સેવામાં નિત્ય સેવા અને સ્મરણ, એ જ આપણી સાથે આવતું હોય છે. સંપત્તિ અને સંતતિ તો બધા પાસે હોય છે, પણ આપણી સંપત્તિ અને સંતતિ સારા કાર્યમાં ક્યારે લગાવી શકીએ કે આવા પરમ આચાર્યનું સૌભાગ્ય પ્રાપ્ત હોય આપણને. આવું વલ્લભ કુળભૂષણની પરંપરા, વૈષ્ણવની પરંપરા હોય, કલ્યાણ પુષ્ટિ ભગવાનની આપણા પર કૃપા હોય, માતા પિતાના આપણા પર આશીર્વાદ હોય, ત્યારે જ આપણી સંપત્તિ અને સંતતિને સારા કાર્યમાં વાપરી શકતા હોઈએ છીએ. ખૂબ ખૂબ આપ સૌને આજના આ પાવન માંગલ્ય અવસરની મહાપ્રભુજીએ તો જેવી રીતે હમણાં ભાગવત ઋષિજીએ ખૂબ વિસ્તારપૂર્વક એમના જીવન ચરિત્રને કે વૈષ્ણવ કુલભૂષણને આપણી વૈષ્ણવ પરંપરામાં આજ આપણે બધાએ બસ એક જ દ્રઢ સંકલ્પ કરવાનો છે કે આપણી આ વૈષ્ણવ ઉજળી પરંપરાને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બતાવેલા માર્ગ ઉપર ચાલી આવા આચાર્ય શરણનું આશીર્વાદ લઈ
અને ભગવત કૃપાથી, ભગવત અનુરાગીથી આપણું મળેલું માનવ જીવન સૌ કૃતાર્થ કરીએ. ખૂબ ખૂબ આજના આ મંગલમય પાવન અવસર પર ખૂબ ખૂબ આપ વૈષ્ણવોને સૌને વધાઈ, ખૂબ ખૂબ મંગલ કામના. વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. તમારા વંશમાં, તમારી આ કુલ પરંપરામાં આવી ભગવાનની, રસરાજ પ્રભુની અને આવી કલ્યાણ પુષ્ટિની આપના પર વલ્ભાચાર્યજી ભગવાનની ખૂબ અસીમ કૃપા રહે, ખૂબ આશીર્વાદ રહે અને સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્મિતમ દુઃખ જાય તે. આપણા સૌના ઉપર ખૂબ વલ્લભની કૃપા રહે, ખૂબ આશીર્વાદ રહે અને આવી સેવા અને સ્મરણ પરમાત્મા સૌનું કરાય, માનવ જીવન આપ સૌનું કૃતાર્થ થાય. કલ્યાણ પુષ્ટિના પરમ વંદન્ય ગૌસ્વામી શ્રી દ્વારકેશલાલજી અને સૌ આચાર્યને જગન્નાથજી મંદિર પ્રત્યેનો ખૂબ હૃદય સમાન એવો પ્રેમ છે. આવો નાતો કાયમના માટે બન્યો રહે એવી મંગલ કામના સાથે સૌને જય જગન્નાથ. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ આપણા સુધી પહોંચાડવા માટે પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજના શ્રી ચરણારવિંદની અંદર પણ કાર્તક્ય ભાવ સમર્પિત કરીએ. જેમના વચનામૃતની આપણે સૌ પ્રતીક્ષા કરી રહ્યા છીએ. 3 દિવસ સુધી આ મનોરથ જેમની નિશ્રામાં આપણે સવે સેવ્યો એવા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમ કુમાર મહોદયશ્રીને પણ વિનંતી કરીએ આપણને સૌને દિવ્ય આશીર્વાદ વચનામૃતથી આપલાવિત કરી આપણા સૌના જીવનને ધન્ય બનાવે. પૂજ્યશ્રી આપશ્રી. વચનામૃત પહેલાં ખૂબ સુંદર 3 દિવસનો એક ઉપક્રમ, 2 દિવસથી આપણે સુંદર મજાનું નૃત્ય નિહાળીએ છીએ. આજના દિવસે પણ એ જ નૃત્ય નાટિકાને નિહાળવા માટે જોરદાર તાલીઓના ગડગડાટથી એ નૃત્ય વૃંદને આપણે સૌ આવકારીએ. જેમની કોરિયોગ્રાફી બાલ સંસ્કાર કેન્દ્રના મૈત્રીબેન દેસાઈ, હીરબેન રાયકુંડલાએ કરી છે, જાનુબેન વડોદરિયાએ કર્યું છે અને કેબી ડ્રેસવાલા. આ બધાના સહયોગથી એક સુંદર મજાના નાટ્ય પ્રસ્તુતિને, નૃત્ય નાટિકાને આપણે સૌ ફરી એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ નાની નાની બાલિકાઓને આપણે સૌ વધાવીએ, એમના સુંદર મજાના નૃત્યને નિહાળીએ. જ્યાં સુધી પ્રારંભ થાય ત્યાં સુધી વિનંતી કરીશ પરમાદરણીય શ્રી દેવાંગભાઈ દાણી આપ શ્રી પધારશો. પૂજ્યશ્રીના શ્રી વરદ હસ્તથી આપ આશીર્વાદ ગ્રહણ કરશો. 3 દિવસના મનોરથની અંદર આપનો ખૂબ મોટો સહયોગ છે. સાથે વિનંતી કરીશ પરમાદરણીય શ્રી હાર્દિકસિંહ આપ પણ પૂજ્યશ્રીના આશીર્વાદ અભિવાદન સ્વીકારવા માટે પધારશો. જોરદાર તાલીઓના ગડગડાટથી સહયોગ પ્રદાતાને આપણે સૌ વધાવી લઈએ. વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે. હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે. આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે. હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે.
ફરકાવ્યો ઝંડો ફરકાવ્યો ઝંડો ફરકાવ્યો શ્રી કૃષ્ણ શરણમાં મંત્ર ગજાવ્યો મંત્ર ગજાવ્યો સેવાને ધર્મનો ઝંડો ફરકાવ્યો ઝંડો ફરકાવ્યો શ્રી કૃષ્ણ શરણમાં મંત્ર ગજાવ્યો મંત્ર ગજાવ્યો અગ્નિમાં અવતર્યા પે બનાવ્યું ચંપારણ જાત્રાનું ધામ રે ફરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે ફરતા ફરતા હૈયામાં જડી શ્રી મહાપ્રભુજીનું નામ રે આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે ફરતા ફરતા હૈયામાં જડી શ્રી મહાપ્રભુજીનું નામ રે હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે ફરતા ફરતા હૈયામાં જડી શ્રી મહાપ્રભુજીનું નામ રે હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે ફરતા ફરતા હૈયામાં જડી શ્રી મહાપ્રભુજીનું નામ રે ફરી એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી સુંદર મજાની આ બાલિકાઓને આપણે વધાવીએ. સખી વૃંદ દ્વારા પણ ખૂબ સુંદર મજાની બાલ સંસ્કાર કેન્દ્રનું જ ઓર એક પ્રસ્તુતિ આપણે સૌ નિહાળીશું. એ પ્રસ્તુતિને આવાહન કરવા માટે જોરદાર તાલીઓના ગડગડાટથી એ બાલિકાઓને પણ આપણે વધાવીએ. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મ સુમનાસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવતનૂ
करजो स्वीकार जे आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी ओ संगे शोभे रूड़ा श्री यमुना मात जे आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी गुप गुपियों ने मन भयो भयो रे मन भायो रे आनंद घन छायो रे भयो रे मन भायो रे आनंद घन छायो रे सरसार पर सदर्य मार कर अनुसर कार कर वार धर्मेल करे हरि हर सुर यवार यचार यति मानहार भर भर यति उर हरा करे निर्काट नर प्रवार प्रवार गण निर्जर निकर मुकुट शिर शिवार्ण में गणराव पट फरार गरार पद घूंगर रंग भर सुंदर श्याम रमे जी रंग भर सुंदर श्याम रमे गणराव पट फरार गरार पद घूंगर रंग भर सुंदर श्याम रमे गिर रंग भर सुंदर श्याम रमे गिर रंग भर सुंदर श्याम रमे जांजर गोम धनन गणन गणे तणन बजतांत ठणन टंकारो रणन सुर घणन रैणे त्रह त्रह यति त्रणन धृणन बज त्रासा भ्रमण भ्रमरवत रमण भ्रमेज रे गणराव पट फरार गरार पद घूंगर रंग भर सुंदर श्याम रमे जी रंग भर सुंदर श्याम रमे गणराव पट फरार गरार पद घूंगर रंग भर सुंदर श्याम रमे गिर रंग भर सुंदर श्याम रमे गिर रंग भर सुंदर श्याम रमे ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આ બાલિકાઓના નૃત્યને પણ આપણે વધાવીએ. હજુ એક સખી વૃંદ દ્વારા નૃત્ય પ્રસ્તુતિને આપણે સૌએ નિહાળવાની છે. એ સખી વૃંદની બાલિકાઓને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. आभीर नारी नयनोत्सवाय वृन्दावनी अद्भुत नर्तकाय
प्रपठे जनो यः तस्याशु तुष्टः सकलेष्टदस्या देतेन कल्याणनिधिं प्रपथ्ये। श्री कृष्ण शरण मम मंत्र गजावियो सेवाने धर्म नो झंडो फरकावियो श्री कृष्ण शरण मम मंत्र गजावियो अग्नि मां अवतरिया पे बनाव्यो चंपारण जातरानु धाम रे हरता फरता हया मां जड़ी श्री महाप्रभुजीनु नाम रे। आवो श्री वल्लभ आवो श्री विठ्ठल पर्यो तमारो काम रे हरता फरता हया मां जड़ी श्री महाप्रभुजीनु नाम रे। वागे ताल ने करताल मृदंग ताड़ी, कोई तंबूर ने कोई मृदंग वाली हो। सोल सहस्र गोपी का एक बाड़ी, सूर सड़ के घुघरी गम के नाचे थनक थनक बल, गोपी लई 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 वृंदावन माँ, वृंदावन माँ, वृंदावन माँ, थनकार थनक थई 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 वृंदावन माँ, वृंदावन माँ।
રાધાએ મનમાં માનુની વિમાસણ થાય હો બહુ વાલી હઠ ચાલી બેઠી બાલી દયા પ્રભુ જય 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 વૃંદાવનમાં 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 થનકાર થનક થઈ 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 વૃંદાવનમાં વૃંદાવનમાં હે રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ 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 બીજું કઈ નહીં વૃંદાવનમાં 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 થનકાર થનક થઈ 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 વૃંદાવનમાં વૃંદાવનમાં જોરદાર તાલીઓના ગડગડાટથી આ સુંદર મજાની નૃત્ય પ્રસ્તુતિને આપણે સૌ વધાવી લઈએ. જોયા પછી સાચે જ એવું લાગે છે ચંદન હે દેશ દેશ કી મિટ્ટી તપોભૂમિ હર ગાવ હે યહાં હર બાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રામ હે બચ્ચા બચ્ચા રામ હે. ખૂબ સુંદર મજાનું ત્રણેય નૃત્ય નાટિકા પ્રસ્તુતિને ફરી એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. હું વિનંતી કરીશ પરમ આદરણીય શ્રી તરુણભાઈ બારોટ જેવો સામાજિક કાર્યકર પૂર્વ ડીવાયએસપી છે, એટીએસ ગુજરાતના સભ્ય આપ શ્રી મંચ પર પધારશો પૂજ્યશ્રીના આશીર્વાદ ગ્રહણ કરવા માટે. ત્યાર પછી વિનંતી કરીશ પરમ આદરણીય શ્રી મુકેશભાઈ નથવાણી આપ શ્રી પણ પૂજ્યશ્રીને માલાજી અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરશો. 3 દિવસના મનોરથની અંદર ખૂબ સારો સહયોગ આપ શ્રી દ્વારા પ્રાપ્ત થયો છે. પરમ આદરણીય શ્રી મુકેશભાઈ નથવાણી, ગુલાબ સિંગતેલ આપ શ્રી પૂજ્યશ્રીના શ્રી વરદ હસ્તથી આશીર્વાદ ગ્રહણ કરશો. મહાપ્રભુજીના દિવ્ય પ્રાગટ્ય મહોત્સવની આ સ્મૃતિને આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. જેમના દ્વારા ખૂબ સારું અનુદાન પ્રાપ્ત થયું છે તેવા બંને મહાનુભાવોને આપણે ફરી એકવાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. શ્રી વલ્લભાધીશ કી જય. પધારો આદરણીય મુકેશભાઈ નથવાણી, ગુલાબસિંહ તેલ પૂજ્યશ્રીને માલાજી અર્પણ કરી આપ આશીર્વાદ પ્રાપ્ત કરશો. આજના આ મહોત્સવના પરિપ્રેક્ષ્યમાં વાલા વૈષ્ણવો ખૂબ બડભાગી છીએ કે પૂજ્યશ્રીના વચનામૃત પાન કર્યા પછી પૂજ્યશ્રીના શ્રી ચરણ સ્પર્શના પણ લાભ આપણને સૌને પ્રાપ્ત થવાના છે. આ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પૂજ્યશ્રીને કેસર સ્નાન અને દિવ્ય દર્શનના લાભ પણ આપણને સૌને પ્રાપ્ત થવાના છે. ખૂબ આતુરતાથી જેમના વચનામૃત પાન કરવા માટે આપણે સૌ વિરાજિત થયા છીએ, ખૂબ આતુર છીએ, પ્રતીક્ષા કરીએ છીએ. આવો સૌ કોઈ મળી પૂજ્યશ્રીના શ્રી ચરણારવિંદની અંદર નિવેદન કરીએ, પ્રાર્થના કરીએ. આપ શ્રીના વચનામૃતથી અમારા સૌના હૃદયને આપ તૃપ્ત કરશો, આપ્લાવિત કરશો, કૃતાર્થ કરશો, ચરિતાર્થ કરશો. પૂજ્યશ્રી બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી કલ્યાણ રાય પ્યારે કી જય, શ્રી गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री वल्लभाधीश की जय। प्रभो श्री श्रीनाथ प्रसीद प्रसीद।
प्रियं श्री श्रीनाथ प्रयच्छ प्रयच्छ विना श्री श्रीनाथं ननाथो ननाथः सदा श्री श्रीनाथं स्मरामि स्मरामि अहं दूरतस्ते पदाम्बोजयुग्मं प्रणौमेच्छयागत्य सेवां करोमि सकृद्दर्शनादौत्सवं सेवनं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वल्लभेश सुन्दरगोपालम् उरवनमालं नयनविशालं दुःखहरं वृन्दावनचन्द्रम् आनन्दकन्दं परमानन्दं धरणिधरं वल्लभघनश्यामं पूरणकामम् अत्यभिरामं प्रीतिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम् लक्ष्मणसुत श्री वल्लभराय जी स्मरण करता दुष्कृत जाय जी कलिजन तरवा नहीं अवर उपाय जी यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय जी श्रीमद् वृंदावनेन्दु प्रकटित रसिकानंद संदोह रूप स्फुरजद्रासादिलीलामृत जलधिभरा क्रांत सर्वेपि सश्वत् तस्यैवात्मानुभाव प्रकटन हृदयास्याज्ञया प्रादुरासीत् भूमौ यत्सन्मनुष्या कृतिरति करुणास्तं प्रपद्ये हुताशम् नमो वाक्पतये वाचे वल्लभाचार्य रूपिणे आचार्यान्ये महालक्ष्म्ये सरस्वत्यै नमो नमः। आचार्य शिरोमणि जगद्गुरु श्रीमन् महाप्रभु होताशन कृष्णास्य वदनानलावतार विद्यावाचस्पति श्री भागवत प्रतिपद मणिवर भावांश भूषिता मूर्ति पदवाद्य प्रकार प्राचूर पारावार पारीण श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित सिंहासनाधीश्वर राजाधिराज श्री वल्लभाधीश महाप्रभुना આપણા હૃદયના સિંહાસન પર જે રાજ કરે, ભક્તિના સિંહાસન પર જે રાજ કરે, પ્રેમના સિંહાસન પર જે રાજ કરે અને વિશેષ પ્રભુના હૃદય સિંહાસન પર જે રાજ કરે એવા પ્રિયતમા સ્વરૂપ શ્રી વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની આપ સર્વેને કોટી કોટી મંગલ બધાઈ, ખૂબ ખૂબ મંગલ બધાઈ, શુભકામનાઓ। શ્રી વલ્લભ જયંતી મહોત્સવના આ દિવ્ય ઉત્સવમાં જેની પ્રતીક્ષા આપણે ઘણા વખતથી કરી રહ્યા હતા, સેવ ધ ડેટથી શરૂ થયેલી યાત્રા ઓન ધ ડે સુધી આવી ચૂકી છે। યાત્રાનો પ્રારંભ અને યાત્રાની પૂર્ણાહુતિ, પણ એ પૂર્ણાહુતિ પછીનો પણ એક અનુભવ હોય છે અને એ અનુભવ જ્યારે ભક્તિનો હોય ત્યારે એ કેવલ સામાન્ય અનુભવ નથી હોતો, પણ એ અનુભૂતિ હોય છે, એ આહ્લાદાત્મક હોય છે અને એક ક્ષણ માટે
અમુક મિનિટો માટે, અમુક કલાકો માટે, અમુક દિવસો માટે નહીં, પણ એ આજીવન આપણા હૃદય પટલ પર સ્વર્ણ અક્ષરોથી અંકિત થતા એ ઉત્સવના આહલાદ હોય છે. અને એવા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુના દિવ્ય પ્રાગટ્ય ઉત્સવના દિવસનો પ્રારંભ પ્રભુને મંગલા આરતી, અભ્યંગ સ્નાન, શ્રૃંગાર, પલના આનંદ મહોત્સવથી થયો. નરોડા બેઠકજી શ્રી ગોપાલદાસજીના ત્યાં શ્રી વલ્લભ પધાર્યા છે, શ્રી વિઠ્ઠલ પધાર્યા છે, અને શ્રી વલ્લભ વિઠ્ઠલની સુંદર વેલડીને પલ્લે ઝુલાવી નંદ મહોત્સવ કરી, તિલક આરતી કરી અને નરોડા બેઠકજીથી શ્રી વલ્લભના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ શોભાયાત્રાના માધ્યમથી આ ધર્મસભા સુધી આપણી યાત્રા જ્યારે પહોંચી છે, ત્યારે આ ધર્મસભાને સુંદર રૂપે શોભાવતા, આ મંચને અલંકૃત કરતા આપણી સાથે આપણી સૌની વચ્ચે બિરાજમાન શ્રી જગન્નાથજી મંદિરથી વિશેષ ઉપસ્થિત અને પ્રતિવર્ષ બધા જ આયોજનોમાં જ્યારે જ્યારે આપને નિમંત્રણ પાઠવીએ, પૂજ્ય પિતૃચરણનો સ્નેહ સદા સ્મરણ રાખી આપ અને હંમેશા આપ પધારો છો એવા શ્રી મહર્ષિ દિલીપદાસજી મહારાજ બહુ જ સુંદર આપના પણ આપણને સૌને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ, વંશ વંશોમાં હરિભક્તિ પ્રાપ્ત થયા એવા સુંદર આપ સૌને આશીર્વાદ પ્રદાન કર્યા. સાથે જ રસરાજ પ્રભુની સુંદર સેવા કરી રહ્યા છે એવમ એમના વાંગમય સ્વરૂપની પરંપરાથી સેવા કરી રહ્યા છે શ્રી કૃષ્ણશંકર દાદાજી, શ્રી કરદમ ઋષિજી અને શ્રી ભાગવત ઋષિજી આજે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. અને આપના જ પુત્ર ગઈકાલે આપણી સાથે પુષ્ટિ પરામર્શના સત્રમાં અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, એ યુવા પેઢી પણ ભાગવતજીના જ્ઞાનને લઈને કેવી રીતે આપણી સાથે પ્રસ્તુત છે. કાલે હું શાસ્ત્રીજી કહી રહ્યો હતો કે વંશ વંશોમાં પેઢીઓ સુધી એ જ્ઞાન અને નિષ્ઠા બની રહેવી એ બહુ કઠિન છે. અને શ્રી વલ્લભની અને શ્રી ભાગવતજીની કૃપા છે, શ્રી રસરાજ પ્રભુની કૃપા છે કે એ સુંદર પરંપરા અનંત કૃષ્ણજી સુધી પણ આવી છે અને આગળ પણ પ્રભુ કૃપાથી એ ચાલતી જ રહેશે. કાલુપુર ગાદીથી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા લાલજી મહારાજ, શ્રી બ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ. લાલજી મહારાજ, બહુ સુંદર આપની સાથે પ્રથમવાર મારે આજે મળવાનું પણ થયું, સંવાદ પણ થયો, ત્યાં જવાનું નિમંત્રણ પણ આપે પાઠવ્યો અને ખૂબ સુંદર એક વિચાર પણ આપ્યું કે આપણે યુવા સર્વ સંપ્રદાયોના જે યુવા આચાર્યો છે, આપણે સૌ ભેગા થઈને કંઈક સુંદર કાર્ય કરીએ, એવો બહુ સુંદર આપનો મત પણ. પ્રિયજનો, આ સંગઠનનો યુગ છે, વિઘટનનો યુગ નથી. આ યુગ કમ્પેરિઝનનો કે ક્રિટિસિઝમનો યુગ નથી. આ યુગ કોમ્પ્લિમેન્ટ્સનો છે. કમ્પેરિઝન્સ, ક્રિટિસિઝમ એ બધી જ વસ્તુ થઈ શકે અને બહુ સહજ છે કરવું, પણ કોમ્પ્લિમેન્ટ કરવું હોય તો એ ઘણીવાર કઠિન બની જતું હોય છે. સ્વદોષ દર્શન કરવું અને પરદોષ દર્શન કરવું બહુ જુદું છે. પરદોષના દર્શન કરવા ઘણું સહેલું છે, પણ સ્વદોષના દર્શન થાય ત્યારે કૃપાનો અનુભવ થાય. સમય અવધિ આગળ વધી રહી છે અને શ્રી મહાપ્રભુના સિદ્ધાંતોમાં થોડોક જે 2 દિવસથી આપણે ચિંતન કરી રહ્યા છીએ એના સારાંશ રૂપે થોડુંક આજે ચિંતન કરવું છે. પણ તે સૌ પહેલા પ્રતિવર્ષ જે આ ઉત્સવના તકને ઝડપે છે અને પ્રતિવર્ષ જેમના ઘરેથી શ્રી મહાપ્રભુની સુંદર શોભાયાત્રા નીકળે છે અને ઉત્સવના મનોરથી પદને પ્રભુ શ્રી વલ્લભની કૃપાથી જે અલંકૃત કરી શકે છે એવા દૈન્ય ભાવવાળા સ્નેહી એવા શ્રી સંદીપભાઈ શાહ હલદરવાસવાળા અને એમનું સમગ્ર શાહ પરિવાર, દૈન્યમેવેકમ અસ્માકમ હરિતોષણ સાધનમ. પ્રભુને પ્રિય થવાનું અગર કોઈક સાધન હોય તો એ દીનતા છે. અને કોઈ નામની ઈચ્છા વગર, કોઈ પદની ઈચ્છા વગર, કોઈ સન્માનની ઈચ્છા વગર નેક્સ્ટ યર પણ અમારા ત્યાંથી જ થશે એનું નિમંત્રણ આ વર્ષે જ જે આપી દે એવા અમારા સંદીપભાઈ છે. સાથે જ આ સુંદર આયોજનમાં
જેમને વિવિધ પ્રકારથી આ આયોજનને પરિપૂર્ણ કરવામાં જેમને શ્રી વલ્લભ વિઠ્ઠલે શ્રી પ્રભુએ સ્વયં પ્રેરણા કરી અને પોતાના દૈવી દ્રવ્યનું વિનિયોગ કરાવી અને માર્ગના કાર્યમાં શ્રી વલ્લભની સેવામાં, શ્રી વલ્લભના કાર્યમાં, શ્રી વૈષ્ણવોની સેવામાં જેમને વિનિયોગ કરાવ્યા છે એવા સર્વે મનોરથી મહાનુભાવો, શ્રી કિશોરભાઈ ઝવેરી વિશેષ રૂપે આપણી સૌની વચ્ચે આજે ઉપસ્થિત રહ્યા છે. સાથે જ શ્રી યશભાઈ ઝવેરી, શ્રી રાજભાઈ ઝવેરી, શ્રી સ્નેહભાઈ ઝવેરી યુગલ દંપતી રૂપે બધા જ ઉપસ્થિત રહ્યા છે. તેમજ શ્રી સુનિલભાઈ એવં રત્નાબેન ત્રિવેદી થાનગઢથી વિશેષ આપણી સૌની વચ્ચે 3 દિવસ ઉપસ્થિત રહ્યા. શ્રી અશ્વિનભાઈ અને શ્રી વર્ષાબેન ત્રિવેદી જેમણે હમણાં જ બહુ જ સુંદર મનોરથ સિદ્ધ કરી અને ઘણા વૈષ્ણવોને એનો લાભ લેવડાવ્યો એવા ગાંધીનગરમાં જે હમણાં પુષ્ટિ ત્રિવેણી આપણે સૌએ માણ્યું, એ પુષ્ટિ ત્રિવેણી જેમના મનોરથ સ્વરૂપે પૂર્ણ થયું એવા ત્રિવેદી પરિવાર. શ્રી ભરતભાઈ ગઢિયા, શ્રી ઉષાબેન ગઢિયા, દીપભાઈ, કૃષ્ણા એવં સમગ્ર ગઢિયા પરિવાર જે સદા સેવા તત્પર રહે છે. તેમજ શ્રી મુકેશભાઈ નથવાણી, ગુલાબસિંહ તેલ એવં સમગ્ર નથવાણી પરિવાર. શ્રી મુકુંદભાઈ કારિયા એમનું સમગ્ર પરિવાર, બંટીભાઈ અને સમગ્ર પરિવાર એમનું. શ્રી કૌશિકભાઈ મજીઠિયા, સાથે જ શ્રી અતિનભાઈ, શ્રી ભરતભાઈ કક્કર, શ્રી સંજયભાઈ શેઠ, શ્રી રાજુભાઈ મહિડા, શ્રી પ્રકાશભાઈ કારિયા, શ્રી દિવ્યેશભાઈ દેસાઈ અને ઓર પણ જે બધા મહાનુભાવો. પ્રિયજનો, સભામાં નામ તો ઘણા બધા લેવાતા હોય છે અને ઘણા બધા નામ એવું થતું હોય કે રહી ગયા છે. સબ અપને અપને દિખ રહે હૈ, બધા હું લાઈનમાં જોતો જાઉં છું તો બધા ઘણા બધા પરિચિત અને ઘણા બધા જ મહાનુભાવોના જ દર્શન છે અહીંયા. કારણ કે જે શ્રી વલ્લભના મનોરથમાં આવી શકે એ મહાનુભાવ જ હોઈ શકે છે. આપ સૌ મહાનુભાવો જ છો. જે મહાન અનુભવને કરવામાં સામર્થ્યવાન બની શકે એ મહાનુભાવ છે. અને આ મહાન આનંદના અનુભવને કરવામાં આપ સૌ અહીંયા પાત્ર બની શક્યા, આવી શક્યા, એટલે સૌ મહાનુભાવો છો. પણ વિશેષ એમનો પણ સ્મરણ કરીશ જે સર્વે કાર્યકર્તાઓએ. ખલીલભાઈ ધંતેજવીના શબ્દોમાં યાદ આવે છે મને કે આપણી રાતોને અજવાળી કરવા જેમણે પોતાની જાત બાળી છે, જેમણે આપણી રાતોને અજવાળી કરવા પોતાની જાત બાળી છે, જાતના દીવા બાળ્યા છે, એવા સર્વે કલ્યાણ પુષ્ટિ હવેલી, વીપો વૈષ્ણવ ઇન્ટરફેથ પુષ્ટિ માર્ગે ઓર્ગેનાઇઝેશન, વીપો ગ્લોબલના સર્વે ટ્રસ્ટીગણ મહાનુભાવો, શેદુનાથ સેવા ટ્રસ્ટ, કલ્યાણ કૃપા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, કલ્યાણ પુષ્ટિ પરિવાર, પુષ્ટિ યુથ, વીપે, બાલ સંસ્કાર કેન્દ્ર, યમના આશ્રય સત્સંગ મંડળ, કલ્યાણ પુષ્ટિ હવેલીમાં ફૂલઘર, વસ્ત્ર સેવા, આભરણ સેવા આદિ વિવિધ સેવાઓ કરતા વૈષ્ણવો, ભોજનમાં જે બાલ સંસ્કાર કેન્દ્રના બાળકોના વાલીઓ અને પેરેન્ટ્સ, માતા પિતાઓ જે સુંદર સેવા આપી રહ્યા છે એ સર્વે, અને વિશેષ આપણને સૌને ભક્તિ સાથે નૃત્યનો જે આ 3 દિવસ આનંદ લેવડાવ્યો એવા સર્વે 3 દિવસ જે નૃત્ય પ્રસ્તુતિઓ આપણી સૌની વચ્ચે થઈ એ સમગ્ર નૃત્ય કરતા અને પ્રભુને પોતાના કલા દ્વારા રીઝવતા સર્વે બાળકો, બહેનો, દીકરીઓ, માતાઓ બધા આપ સર્વે કરતે હો તુમ કનૈયા, મેરા તો બસ નામ હો રહા હૈ. પ્રિયજનો, આ 3 દિવસ ઘણું બધું મારા વિશે પણ બોલાયું, પણ એ બધું કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ શ્રી વલ્લભની કૃપા, પૂજ્ય પિતૃચરણના શ્રી યદુનાથ મહાપ્રભુના આશીર્વાદ અને આપનું બલ, આપની કૃપા, આપનું સામર્થ્ય, આપની માર્ગને, ધર્મને અને વૈષ્ણવોના ઉત્થાનનો આપનો મનોરથ એ આપને પ્રભુને સ્વયંને સિદ્ધ કરાવવું છે. એટલે અમને કેવલ એક માધ્યમ બનાવી, ગુરુદ્વાર બનાવી આપ સૌની વચ્ચે વિવિધ રૂપોમાં વલ્લભ વંશજોના સ્વરૂપમાં શ્રી વલ્લભ કૃપા કરી સમય પર મોકલતા હોય છે. આપણે સર્વેના વૈષ્ણવ સૃષ્ટિના તરીકે અમે પણ વૈષ્ણવ, તમે પણ વૈષ્ણવ, આપણે નાદ સૃષ્ટિ, બિંદુ સૃષ્ટિ છે. અને શ્રી વલ્લભ પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે,
પોતાના રાષ્ટ્ર પ્રત્યે, પોતાના સંપ્રદાય પ્રત્યે, પોતાના ઘરમાં સંસ્કાર અને સંપ્રદાયની પરંપરાઓ, ધ કલ્ચર એન્ડ ધ ટ્રેડિશન, એ બંને સચવાય એની જિમ્મેદારી જેટલી અમારી ઉપદેશ કરીને છે એટલી આપનું આચરણ કરીને પણ છે. કેવલ એક તરફા ફ્લો હોય, ઉપદેશ જ ઉપદેશ થાય, આજ્ઞા જ આજ્ઞા થાય, કથા જ કથા થાય, પણ પરિવર્તન જો ન આવે તો કેટલાય વર્ષો વીતી જાય, ન કોઈ ફરક આવશે, ધર્મનું આચરણ ઓછું થતું જશે, કારણ કે બીજી પેઢી સુધી એ વાત પહોંચશે નહીં. બહુ વિસ્તારથી આજે આપણે ચિંતન નથી કરવું, પણ બેઝિક શ્રી મહાપ્રભુના સિદ્ધાંતોનું આપણે ચિંતન કરીશું અને એ શ્રી વલ્લભના સિદ્ધાંતોને આત્મસાત કરીને વૈષ્ણવીય જીવનનો સાચો અર્થ આપણે જીવી શકીશું. શ્રી મહાપ્રભુના સરળ સિદ્ધાંતોમાં જો સમજવું હોય તો શ્રી વલ્લભ કહે છે, વોટ શુડ અ વૈષ્ણવ ફોરગેટ? વૈષ્ણવે શું ભૂલવું જોઈએ? વૈષ્ણવે કઈ વસ્તુ ભૂલી જવી જોઈએ? વૈષ્ણવે forget the taste of sense gratification. સેવા કરવા માટે, પછી એ તનુજા હોય, એ વિત્તજા હોય, માનસી સુધીની અવસ્થા બને તો એમની કૃપા, પણ તનથી અથવા ધનથી મનુષ્ય જ્યારે સેવા કરે, જીવ સેવા કરે, પણ તે સમયે સેવા કરતી સમયે મારા શરીરને સુખ થાય, મારા શરીરને આનંદ આવે, મારા શરીરને કમ્ફર્ટ રહે, કમ્ફર્ટ ઝોનની બહાર હું નીકળું નહીં અને હું સેવા કરું, તો શ્રી વલ્લભ કહે છે સેવા ક્યારેય સિદ્ધ નહીં થઈ શકે. જ્યાં સુધી પોતાના કમ્ફર્ટ ઝોનને છોડીને આપણે બહાર નથી નીકળતા અને સેવા નથી કરતા, ત્યાં સુધી સેવા સિદ્ધ થઈ શકતી નથી. બીજું શ્રી મહાપ્રભુ આપણને શું સમજાવે? વૈષ્ણવે હંમેશા શું યાદ રાખવું જોઈએ, શું ભૂલવું? તો આ દેહ ઇન્દ્રિયોના સુખને ભૂલી સેવા કરવી. આપણે સામાન્ય રૂપે કોઈને પૂછીએ કે તમે કેમ છો, તો શું કહીએ છીએ આપણે? બસ આનંદમાં, મોજમાં, મજામાં. યહ માર્ગ હસી ખેલ કો નાહી, યહ માર્ગ તો તાપ ક્લેશ કો હૈ, શ્રી દામોદરદાસ હરસાનીજી કહે છે. શ્રી મહાપ્રભુ પણ હસી ખેલની વાત, સહજ સ્મિત છે, પણ હૃદયમાં સદૈવ તાપ રાખે છે. યચ્ચ દુઃખ યશોદાનામ નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ ચ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાત મમ ક્વચિત. મનુષ્યનો સ્વભાવ છે કે જ્યારે બહુ જ સુખ ભોગતો હોય, બહુ જ આનંદમાં હોય, ત્યારે મનુષ્યનો સ્વભાવ છે કે પ્રભુને ભૂલે છે. અને જ્યારે દુઃખમાં હોય, કષ્ટમાં હોય, વિપદામાં હોય, કોઈક સંકટ હોય, ત્યારે એને પહેલા ભગવાન યાદ આવે છે. શ્રી મહાપ્રભુ કહે, જે પરિસ્થિતિમાં પ્રભુ આપનું સ્મરણ થઈ શકે, અમને એવી પરિસ્થિતિ આપજો. એવી પરિસ્થિતિ કઈ છે? તો એવી પરિસ્થિતિ છે વિપદાની. એટલે પ્રિયજનો, ये मार्ग हसी खेल को नाही ताप क्लेश को है. आनंद तो बहु ज थाय, આપણે આનંદને માણવાનો છે, કારણ કે આપણા વલ્લભ આનંદ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે, આપણા પ્રભુ આનંદ રૂપ છે. પણ સાથે જ એ આનંદને માણતી વખતે એવું પણ યાદ રાખવાનું છે કે ક્યાંક દુસ્સંગના કારણે, ક્યાંક દુર્બુદ્ધિના કારણે, ક્યાંક દુર્જ્ઞાનના કારણે, ક્યાંક કોઈ આપણાથી એવો કાર્ય ન થઈ જાય જેનાથી આપણી વૈષ્ણવતા ખંડિત થાય અને એના કારણે આપણે પ્રભુથી વિમુખ થઈ જઈએ. વૈષ્ણવે સદૈવ ધ્યાન રાખવું, યાદ રાખવું એવી કઈ વસ્તુ? ભૂલવું આ દેહના સુખને પ્રભુ સેવા, વૈષ્ણવ સેવા, વલ્લભ સેવા માટે. યાદ રાખવાની બાબત શ્રી વલ્લભ બતાવે છે કે એક વૈષ્ણવે હંમેશા વૈષ્ણવની કૃપાને યાદ રાખવી. એક વૈષ્ણવને ભક્તિ કરવા માટે, સેવા કરવા માટે, ધર્મ આચરણ કરવા માટે જે બીજા વૈષ્ણવ, વડીલ વૈષ્ણવ, જે તદીય, તાદૃશી, ભગવદીય આદિ સ્તર પર પહોંચ્યા હોય, એવા વૈષ્ણવોનું સ્મરણ કરી, જેમની કૃપાથી, જેમના માધ્યમથી આપણે આ માર્ગ ઉપર ચાલી શકીએ છીએ, એવા વૈષ્ણવની
બીજા વૈષ્ણવ ઉપર કૃપા એનું ક્યારેય વિસ્મરણ કરવું નહીં. હું ક્યારેય મંદિર ગયો ન હતો, પણ મારા પાડોશી વૈષ્ણવ છે અને એક દિવસ એ જઈ રહ્યા હતા અને એમને મને કીધું કે આપ આવો સાથે, અને એક સુંદર ઉત્સવ હતો અને એમાં મને લઈ ગયા. તે દિવસથી ઠાકોરજીના દર્શન કર્યા અને મારું મન મોહિત થઈ ગયું. જ્યારે આવા પ્રકારથી આપણા સંગથી કોઈ વૈષ્ણવ બને અથવા કોઈના સંગથી આપણે જ્યારે વૈષ્ણવ બનીએ, વૈષ્ણવતાના સિદ્ધાંત શીખીએ, વૈષ્ણવ ધર્મનું, આપણા ધર્મનું એક મનુષ્ય જીવન તરીકે એક સારા મનુષ્ય બનવાનો પણ આપણે અગર એવું પદ પ્રાપ્ત કરી લઈએ કે સારો માણસ છે, કોઈ એવું પણ કહી દે, તો એ પરિસ્થિતિ પણ અગર આપણને પ્રાપ્ત થાય છે, તો ત્યારે એવું નહીં માનવું કે મારા લીધે આ થયું છે, પણ મારા પર જેમની કૃપા થઈ એવા ભગવદીઓ, વૈષ્ણવો, આચાર્યો, ગુરુજનો, સાધુ, સંત, મહંત આદિ સર્વેના કૃપાના કારણે, એમના આશીર્વાદના કારણે હું અહીંયા પહોંચી શક્યો છું, એવું સ્મરણ રાખવું, એવું યાદ રાખવું એ વૈષ્ણવનું કર્તવ્ય છે. જો આ ભૂલાઈ જાય, કૃપા અગર ભૂલાઈ જાય, એ પછી વલ્લભની કૃપા હોય, વૈષ્ણવની કૃપા હોય કે પ્રભુની કૃપા હોય, અગર જીવ કૃપાને ભૂલી જાય છે તો પછી અહમ, લૌકિક અહમ આવ્યા વગર રહેતું નથી. ત્રીજી વસ્તુ શ્રી મહાપ્રભુ કહે, અ વૈષ્ણવ શુડ ઓલવેઝ રિમેમ્બર. કઈ વસ્તુ કહી રિમેમ્બરમાં? વૈષ્ણવ કૃપા. અને ત્રીજી વાત શ્રી વલ્લભે બતાવી, અ વૈષ્ણવ શુડ ઓલવેઝ સ્પીક. શું બોલવું એક વૈષ્ણવે હંમેશા? મુખમાં કેવલ અને કેવલ શ્રી કૃષ્ણ શરણમ મમ. બહુ સુંદર એક પંક્તિ છે, જે જન ઉપર વાલ ગણો વ્રજપતિને આવે. જે જણ ઉપર વાલ ગણો વ્રજપતિને આવે, તેને મુખ શ્રી વલ્લભ નામ ઉચ્ચાર બતાવે. જ્યારે રુદ્રની સેવા થાય અને રુદ્ર પ્રસન્ન થાય, ત્યારે રુદ્ર ભગવાનનું નામ બતાવે. વૈષ્ણવાનામ યથા શંભુ. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું નામ ઉચ્ચારણ આપણા મુખમાં આવે, ત્યારે પ્રભુ પ્રસન્ન થાય. ત્યારે કોનું નામ બતાવે? તો શ્રી સ્વામિનીજીનું નામ બતાવે. અને જેની ઉપર પ્રભુ પ્રસન્ન થાય એ જ વૈષ્ણવ, જેની ઉપર શ્રીજી બાવાની કૃપા થાય એ જ વૈષ્ણવ મુખથી વલ્લભ નામનું ઉચ્ચાર કરી શકે છે. મુખથી પ્રભુનું નામ નીકળવું, વારંવાર એમના નામનું સ્મરણ થવું. શ્રી કૃષ્ણ શરણમ, મારું શરણ સ્થાન કોણ છે? પ્રભુ શ્રી કૃષ્ણના ચરણ કમલ છે. Fourth thing Sri Vallabhacharyaji gives us, talks about. ચોથો સિદ્ધાંત શ્રી મહાપ્રભુ આપણને બતાવે છે, a વૈષ્ણવ should always avoid. કઈ વસ્તુથી બચવું જોઈએ? શ્રી મહાપ્રભુ કહે છે, મુખરતા દોષથી બચજો. વાણીના જે દોષ છે એટલું જ બોલજો જેટલી આવશ્યકતા છે. અને બોલો ત્યારે પણ અલૌકિક બોલજો, લૌકિક ઓછું બોલજો. અને જો લૌકિક બોલવું પડે તો એમાં મન નહીં લગાડતા. કારણ કે જેટલું વધારે જીવ બોલે તો બે વસ્તુ થાય, કે તો પોતાના બહુ જ વખાણ થાય, કે તો પછી હૃદયમાં જે પ્રભુના દિવ્ય ભાવ હોય વ્યક્ત થાય. વખાણ થશે તો પણ માર્ગમાં અહમ આવશે અને એના કારણે સ્પીડ બ્રેકર્સ ઊભા થશે. અને અગર ભગવત ભાવ, ભગવત અનુભૂતિ, સાનુભાવ જે પણ પ્રભુનું હૃદયમાં થયું છે, અને અગર બહુ જ બોલવાની ટેવ છે અને અગર એ વ્યક્ત થઈ જાય છે. કાલે રાત્રિ સ્વપ્નમાં મને પ્રભુએ આવું સુંદર દર્શન કરાવ્યું કે સુંદર નિકુંજમાં બિરાજી રહ્યા હતા. કોઈ ભાવ કોઈને આવો દર્શન થયો અને બહુ જ ભાવાવેશમાં આવીને કોઈ એ વસ્તુ વ્યક્ત કરી દીધી, તો પ્રિયજનો, વ્યક્ત કરતાની સાથે એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક કૃપા હતી. એ વ્યક્તિગત રૂપે આપને સિલેક્ટ કરીને ઠાકોરજીએ કૃપા કરી અને આપને અનુભવ જતાવ્યું. ઇટ વોઝ નોટ ફોર એવરીવન. અને આપણે બધાની સાથે શેર કર્યું, અને શેર કરતાની સાથે પ્રભુ પછી એ અનુભવ કરાવતા નથી. એટલે મુખરતા દોષ, આ તો મેં કર્યું, મારા લીધે થયું, મને આવું અનુભવ થયું, હું હતો તો થયું.
જ્યાં સુધી આવા ભાવ રહે છે સેવામાં, તમને ખબર ના પડે હું કરીશ. ઘણીવાર સેવામાં પણ આપણાથી આવા બહુ જ દોષ બનતા હોય છે. તમે હજુ મિશ્રી ભોગ જ ધરો છો યાર. અમે તો અષ્ટાયામ સેવા કરીએ છીએ, અમારે ત્યાં તો પાકી મરજાદ છે, પાકી મેળ છે. બહુ જ સારી વાત છે અગર છે, પણ જેના ત્યાં નથી એને પ્રોત્સાહન કરો. તો મુખરતા દોષ, સેવા કરી રહ્યા છે અને કોઈ ઉત્તમ કરે છે તો એનાથી શીખવું, અને આપણા કરતાં હજુ કોઈ પ્રારંભિક અવસ્થામાં છે તો એને પ્રોત્સાહન આપવું અને ક્રિટિસાઇઝ નહીં કરવું. મુખરતા દોષથી બચવું. અને આપણા મનને ચોંટાડવા માટે, જે સર્વ જગ્યાએ ભટકી રહ્યો છે એવા મનને લગાડવા માટે શ્રી મહાપ્રભુ આપણને ઉપદેશ કરે, વદત ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિહિ. મનને સ્થિર કરવા સતત. એક કાલના પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન હતો કે માળાજી કેમ કરવા જોઈએ, પણ સમય અવધિના કારણે પ્રશ્ન લેવાયો ન હતો. માળાની આવશ્યકતા પ્રિયજનો ત્યાર સુધી જ છે જ્યાં સુધી માળાની ટેવ છૂટી જાય. કારણ કે આપણું મન તો બહુ જ ભટકે છે, પણ જ્યારે માળા કરીએ છીએ તો માળાના મણકામાં આપણું મન કેન્દ્રિત થાય છે, અને મન કેન્દ્રિત થાય, એ મણકા ફરે તો પ્રભુનું નામ મણકા સાથે લઈએ, ગણવાની કોઈ ભાવ નથી, પણ એ મણકા સાથે આપણું ધ્યાન કેન્દ્રિત થાય એ ભાવ છે. અને જે ક્ષણે અજપાજપ સુધી આપણી સ્થિતિ પહોંચી જાય કે જ્યાં હવે આપણને મણકાની ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરત નથી, ઉસકા નામ ही काफी है हमारा ध्यान केंद्रित करने के लिए. પ્રિયજનો, પિતૃચરણે બહુ જ સુંદર વાત કહી હતી કે ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરવો. તો એક એનો ઉપાય એવો છે, યા તો સબ જગ્યાએ ઉસકો દેખના હૈ યા ફિર સબ મેં ઉસકો દેખના હૈ. સર્વાત્મ ભાવ દ્વારા જ્યાં જોઈએ, જે સુંદરતા દેખાય એમાં પણ કૃષ્ણનું સ્મરણ, જ્યાં વિકૃતિ દેખાય એવું પણ માનજો પ્રિયજનો, એ સારામાં છે તો ખરાબમાં પણ છે. સબ ઉસમે સે ही પ્રગટ હુઆ હૈ. પણ પ્રભુનો સ્વરૂપ શ્રી મહાપ્રભુએ બહુ વિલક્ષણ બતાવ્યું. વલ્લભ કેવા છે? એમ તો શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ છે, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, સ્ત્રી શુદ્રાદિ દ્રતિક્ષમ છે. અનેક આપના નામ, અનેક આપના ગુણ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણે સર્વોત્તમજીમાં વર્ણવ્યા છે. પણ એમાં એક વિશેષ શ્રી મહાપ્રભુના સ્વરૂપનું વર્ણન શ્રી ગોસાઈજી કરે છે કે સાકાર બ્રહ્મવાદિક સ્થાપક, જે આ સૃષ્ટિનો રચયિતા છે, એ માયાના આધીન નથી, એ સ્વતંત્ર છે, અને માયા એની દાસી છે. અને બ્રહ્મ સત્ય છે, પણ એ બ્રહ્મ દ્વારા રચિત આ જગત પણ સત્ય છે, સંસાર માયા છે. અને માયારૂપ સંસારમાં જીવ રહે છે અને મન ભટક્યા કરે છે, એને ક્યાં લગાડવું? તો શુકદેવજી પરીક્ષિત રાજાને કહી રહ્યા છે કે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે યદધીતવાન. હું તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો, જ્યોતિ રૂપ બ્રહ્મનો ઉપાસક છું, પરંતુ હું વનમાં હતો અને જ્યારે મેં ઋષિ કુમારોના મુખથી ભગવાનની લીલાનું શ્લોક સાંભળ્યું, અને લીલાના શ્લોકને સાંભળીને એ નટખટ એવો છે કે એના નિર્ગુણમાં મારી આસક્તિ હોવા છતાં પણ એ સગુણ સ્નેહી શામળાની લીલાઓમાં મારું ચિત્ત યદધીતવાન, ચોંટ્યું નહીં, એને મજબૂરીથી મારું મન પકડીને એને ખેંચી લીધું. ચિત્ત ચોર ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામી. એવા ચિત્ત ચોર પ્રભુ એ આપણા ચિત્તને સર્વ વિષયોથી દૂર લઈ જઈને સંતપ્ત સર્વ વિષયાન સ્તવ પાદમૂલમ. જે સર્વ સંસારના વિષયોથી સંતપ્ત બને જીવ, તાપયુક્ત બને, આનંદ તો લે, પણ આનંદ સાથે એને મિલન માટે, એને મળવા માટે, એની સાથે પલ વિતાવવા માટે જેના હૃદયમાં તાપ હોય, તત્પરતા હોય, તીવ્રતા હોય, એવો જે વૈષ્ણવ બને એ શ્રી વલ્લભને ગમે. તો આ 5 સિદ્ધાંત આપણા જીવનમાં આત્મસાત કરીએ અને આપણા જીવનને શ્રી વલ્લભની કૃપાથી, શ્રી ગુરુદેવની કૃપાથી આપણે જીવતા થઈએ. આ વૈષ્ણવીય સિદ્ધાંતો જ્યારે આપણા જીવનમાં આવે છે, એ કેવલ ધર્મ, કેવલ આપણી વૈષ્ણવતા નો જ ઉદય કરતા નથી,
પણ સાથે સાથે આપણી માનવતા અને આપણી રાષ્ટ્રીયતાનો પણ ઉદય કરે છે. આપણે સૌથી પહેલાં પ્રિયજનો માનવ છીએ, ત્યારબાદ આપણે ભારતીય છીએ, ત્યારબાદ આપણે હિન્દુ સનાતન વૈદિક ધર્મના અનુયાયી છે, અને ત્યારબાદ પુષ્ટિ ભક્તિ માર્ગીય સંપ્રદાયના જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુની આ દિવ્ય માર્ગના આપણે સૌ સહપથિકો છીએ. આવા ભાવ સાથે જ્યારે આપણે જીવનને જીવીએ ત્યારે જઈને આપણી વૈષ્ણવતા સાર્થક થાય, સફળ થાય અને આપણા સૌના જીવનનું ઉત્થાન થાય. એવા ભાવ સાથે પુનઃ આ ત્રિદિવસીય આયોજનમાં સર્વે કાર્યકર્તાઓ, સર્વે મનોરથીજનો અને સર્વે ઉપસ્થિત વલ્લભીય વૈષ્ણવજનો જેમને આમાં પોતાનું તન મન ધન પ્રાર્થના સ્નેહ પ્રેમ આદર સત્કાર બધું જ અર્પણ કરીને અને શ્રી વલ્લભ જયંતિ મહોત્સવને દીપાવ્યું છે, એવા આપ સૌ માટે પુનઃ હું મારી કૃતજ્ઞતા અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું. શ્રી વલ્લભને આપ સૌ માટે એ જ વિનવું કે આવા જ ભાવ આપના સૌના અંતરમાં પ્રગટ કરે કે આપ સૌ લૌકિક કાર્ય તો બધા થતા રહેશે થશે, પણ અલૌકિક કાર્યોમાં આપ સૌ તત્પર બનો અને આપના દ્વારા પ્રભુ અલૌકિક કાર્યો સિદ્ધ કરાવે. એવા ભાવ સાથે સૌના અંતરમાં બિરાજતા અંતર્યામી પ્રભુ આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્રના ચરણકમલોમાં, આપના મુખારવિંદ સ્વરૂપ આસ્યરૂપ શ્રી વલ્લભના ચરણકમલોમાં અને શ્રી યમુનાજીના ચરણકમલોમાં આ ત્રિદિવસીય 3 પુષ્પો અર્પણ કરી અને એ જ વિનવીએ કે આપ સૌ અમારા હૃદયના રાજસિંહાસન ઉપર સદા બિરાજમાન રહો અને અમારું આ હૃદય, આ જીવન અને આ અસ્તિત્વ ભક્તિમય રહે અને સદા ભક્તિનું વસંત તમારા જીવનમાં ખીલ્યા કરે. એવા ભાવ સાથે મારા શબ્દોને વિરામ આપું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શુભમ ભવતુ કલ્યાણમસ્તુ. પૂજ્યશ્રીએ મહાપ્રભુજીના જે 5 સિદ્ધાંતો આપણા સુધી પહોંચાડ્યા, એ 5 સિદ્ધાંત આપણા જીવનની અંદર પંચામૃતનું કાર્ય કરશે. આપણા જીવનને સુધારવા માટેનું આ પંચામૃત હતું. એક સુંદર મજાનો ભાવ પૂજ્યશ્રીએ ના વચનામૃતની અંદર એક યશોદાનો ભાવ. આચાર્યને પોતાનું આચાર્યત્વ ત્યારે જ શોભે જ્યારે એ શ્રેય બીજાને બાંટતા, બીજાને આપતા ફરે છે. ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આવા સુંદર મજાના ભાવ સાથે આ વચનામૃતને પૂર્ણ પુષ્પ ખીલતા પહેલા જેમ ભ્રમરનો સાથ માગે, મજદારે અહીં કોઈનો સાથ માંગે છે. અહીં નથી થતા એકલા હાથે શુભ કાર્ય, કારણ કે મૃત્યુ સમયે આ દેહ પણ એક વસ્ત્રનો સાથ માંગે છે. એટલે આપણા સૌના સાથ સહકારથી 3 દિવસનો મહાપ્રભુજીનો આ મહોત્સવ આપણે સૌએ ઉજવ્યો. એ મહોત્સવને અંતિમ ચરણ તરફ લઈ જાવો છે. ત્યારે વાલા વૈષ્ણવો, મંચને શોભાવતા એવા મહાનુભાવો સાથે પૂજ્યશ્રીના શ્રી વરદહસ્તથી મહાપ્રભુજીનું નિરાજન આરતી કરી આપણે સૌ જ્યાં બેઠા છીએ ત્યાં ઊભા થઈ મહાઆરતીની અંદર આપણે સૌ જોડાઈશું. અને પછી આરતી થયા પછી મનોરથીના અહીંયાથી સન્માન થશે. એ પછી પૂજ્યશ્રીના ચરણ સ્પર્શનો લાભ પણ આપણને સૌને થશે. કેસર સ્નાનના દર્શન થશે. ત્યાર પછી મહાપ્રસાદ લઈશું. આવો વાલા વૈષ્ણવો, આપણે સૌ મહાઆરતીની અંદર જોડાઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. जय वसुदेव कीये पूरण तप सोबल फलित श्री वल्लभ देह. जय वसुदेव कीये पूरण तप सोबल फलित श्री वल्लभ देह. जय गोपाल हुते गोकुल में सोय बयान बसे कर गे है. ये गोपाल होते गोकुल में ते अवगान बसे कर गे. जे वे गोप बधू ही ब्रज में सोयब वेद रुचा भई जे है. ये वे गोप बधू ही ब्रज में सो अब वेद ऋचा भई जे. चित स्वामी गिरिधरन श्री विठ्ठल कछु न संदेह. हे वसुदेव कीये पूरण तप सोफल फलित श्री वल्लभ देह. चित स्वामी गिरिधरन श्री विठ्ठल कछु न संदेह सोफल फलित श्री वल्लभ देह. हे वसुदेव की जय पूरण तप सोफल फलित श्री
वल्लभाधीश की जय, श्री कल्याण राय प्यारे की जय, श्री गोवर्धन नाथ की, श्री गिरिराज धरण की, श्याम सुंदर श्री यमुने महारानी जी, श्री गुसाई जी परम दयाल की, श्री वल्लभ कुल परिवार की जय। धर्म की अधर्म का प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, भारत माता की जय हो, सनातन सत्य धर्म की जय हो।